ડિયર સ્ટુડન્ટ્સ આપણે આજે આલ્ડિહાઇડ કીટોન સંયોજનના ભૌતિક ગુણધર્મ પહોંચ્યા. MCQ નંબર 33. 1 બ્યુટેનોલ એટલે કે 4 કાર્બન અને પહેલા ઉપર OH હોય ને 1 બ્યુટેનોલ કહેવાય. પછી 4 કાર્બન અને આલ્ડિહાઇડ એટલે બ્યુટેનાલ, પછી બ્યુટેન અને ડાઇઇથાઇલ ઇથર. આના ઉત્કલન બિંદુનો સાચો ક્રમ કયો થશે? આલ્કોહોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોય એટલે ઉત્કલન બિંદુ સૌથી વધારે. પછી આલ્ડિહાઇડમાં ધ્રુવીયતાને કારણે ધ્રુવીય આકર્ષણ હોય છે એટલે એનાથી ઓછું. પછી આવશે ઇથર અને બ્યુટેન તો સંપૂર્ણ અધ્રુવીય કહેવાય એટલે જવાબ એ આવશે. ક્વેશ્ચન નંબર 34. 34મા પ્રશ્નમાં નીચેના પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે? તો ઇથેનાલ. આ છે ઇથેનોલ, ઇથેનાલ, પ્રોપેનોન અને ઇથેન છે. ઇથેનમાં ફક્ત વાંઢવાળસ આકર્ષણ હોય, આલ્કોહોલમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હોય એટલે સૌથી ઊંચું ઇથેનોલ આવશે. ક્વેશ્ચન નંબર 35. કોનું ઉત્કલન બિંદુ સૌથી નીચું હશે? બેન્ઝાલ્ડિહાઇડ છે, બેન્ઝીન રિંગ ઉપર CHO અને બેન્ઝીન રિંગ ઉપર COCH3 એસિટોફિનોન, CH3COCH3 એસિટોન અને આ છે બેન્ઝોફિનોન. આ આલ્ડિહાઇડ છે, આ કીટોન, આ કીટોન, આ કીટોન. પણ આ ત્રણેયના અણુભાર વધારે હોય, આનો અણુભાર ઓછો છે માટે એસિટોન આવશે. ક્વેશ્ચન નંબર 36. ઉપરની ક્રિયાવિધિ સંબંધિત વિધાન પૈકી કયા વિધાન ખોટો છે તે જણાવો. હવે તબક્કો પહેલો, અહીંયા આગળ કાર્બોનિલ સમૂહ આપેલો છે. એમાં કાર્બન અંશત ધન ભારિત અને ઓક્સિજન અંશત ઋણ ભારિત હોય છે. એમાં કોઈ ન્યુક્લિયોફાઇલ, કોઈ ઋણાયન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હુમલો કરશે એટલે આ કાર્બન અને ઓક્સિજનનો પાઇ બંધ તૂટે એટલે ઓક્સિજન ઋણભારિત અને ન્યુક્લિયોફાઇલ જોડાશે. તબક્કા 2માં તે પાણીમાંથી H+ એસિડમાંથી મેળવી અને યોક્સિલ નિપજ આપે છે. આ કેન્દ્ર અનુરાગી યોક્સિલ પ્રક્રિયા છે. આપણે ખોટું વિધાન ગોતવાનું હતું તો પહેલું વિધાન સાચું થશે કારણ કે આ કેન્દ્ર અનુરાગી યોક્સિલ પ્રક્રિયા છે. આ ધનભારિત કાર્બન એટલે કેન્દ્ર, એના વડે ન્યુક્લિયોફાઇલ આકર્ષાય છે, પાઇબંધ તૂટીને ઉમેરાય એટલે પહેલું વિધાન સાચું થશે. આ પ્રક્રિયા દરમિયાન જ્યારે ચતુષ્ફલક મધ્યસ્થી નિપજ બને ત્યારે સંકરણ sp2 માંથી sp3 બનશે. હા, આ કાર્બનમાં દ્વિબંધ હોય છે એટલે 3 સિગ્મા બંધ એટલે સંકરણ sp2 હતું. જેવો ન્યુક્લિયોફાઇલ જોડાય એટલે 4 એકલ બંધ થઈ જાય છે, 4 સિગ્મા એટલે સંકરણ sp3. એ વિધાન સાચું. આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ઝડપી ખોટું. પ્રથમ તબક્કો ધીમો હશે. આ પ્રક્રિયાનો બીજો તબક્કો ધીમો હોય તેને પ્રક્રિયા વેગ નક્કી કરવાનો તબક્કો કહી શકાય છે. અહીંયા પ્રથમ તબક્કો ધીમો છે અને બીજો ઝડપી છે એટલે પ્રથમ તબક્કો વેગ નિર્ણાયક એટલે જવાબ ડી આવશે. હવે 37. એસિટાલ્ડિહાઇડ.
નું KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી મળતી નિપજમાંથી આમાં જે નિપજ મળે એમાંથી આપણે મિથેન બનાવવું હોય તો કઈ પ્રક્રિયા કરવી પડે? તો પહેલી વાત તો એ કે આ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય એટલે કાર્બોક્સિલિક એસિડ એસિડિક એસિડ બને, એક ઓક્સિજન અહીંયા ઉમેરાશે, પછી એનું ડીકાર્બોક્સિલેશન મતલબ NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ વડે કરતાં CH3 અને એટલે CH4 બનશે એટલે ડી જવાબ આવશે. ક્વેશ્ચન 38 કાર્બોનિલ સમૂહની લાક્ષણિક પ્રક્રિયા કઈ છે? તો કાર્બોનિલ સમૂહ પર કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આકર્ષાય, આનો પાઇબંધ તૂટે અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઉમેરાઈ જશે એટલે તે કેન્દ્ર અનુરાગી યોક્સિલ પ્રક્રિયા આપે છે. ક્વેશ્ચન નંબર 39 એસિટોનની સાયનોહાઇડ્રીન સાથે યોક્સિલ પ્રક્રિયા કરતા કયો પદાર્થ મળે છે? એસિટોન એટલે CH3COCH3, હાઇડ્રોજન સાયનાઇડ, આ ઋણ આ ધન આ ન્યુક્લિયોફાઇલ આ ધનભારિત કાર્બન ઉપર આકર્ષાય એટલે એનો પાઇબંધ તૂટે, એમાં અહીંયા આગળ OH ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને અહીંયા CN જોડાય તો આમ લખી શકાય CH3 ટ્વાઇસ C, એટલે જે કાર્બન ઉપર બે CH3 છે એ જ કાર્બન ઉપર OH અને એક સાયનાઇડ આવેલો છે એટલે C આવશે. ક્વેશ્ચન નંબર 40 કયું કાર્બોનિલ સંયોજન સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોક્સિલ પ્રક્રિયા આપતું નથી? એસિટોફિનોન નહીં આપે, કારણ આની સક્રિયતા ખૂબ જ ઓછી. આની ઉપર એક તો બેન્ઝીન રિંગ અને મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા અને ધનભાર સંસ્પંદનને કારણે સતત સ્થાયી રહેશે અને મિથાઇલ અને ફિનાઇલ મોટો સમૂહ છે એટલે એટેક કરવામાં પ્રોબ્લેમ થાય એટલે એસિટોફિનોન આવે. એસિટાલ્ડીહાઇડ છે એ વધુ સક્રિય હોય જ્યારે એસિટોફિનોન ખૂબ જ ઓછો સક્રિય હોય એટલે સી જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 41 એક્સ પદાર્થમાં બેઝિક માધ્યમમાં હાઇડ્રોજન સાયનાઇડ ઉમેરતા સાયનોહાઇડ્રીન નિપજ મળે, એનું જળ વિભાજન મંદ એસિડ વડે કરી તો લેક્ટિક એસિડ મળે, તો એક્સ કયો હશે? અહીંયા ઊંધેથી જવાનું, આ લેક્ટિક એસિડ છે. હવે કોના જળ વિભાજનથી મળે? મંદ HCl વડે. તેનો મતલબ કે આ COOH છે ત્યાં CN હોવો જોઈએ. તો આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન અને અહીંયા CN ઉમેરાય છે, મતલબ મેઇન પદાર્થ એસિટાલ્ડીહાઇડ હોવો જોઈએ તો જ આનો બંધ તૂટે એટલે HCN માંથી હાઇડ્રોજન અહીંયા આવશે, સાયનાઇડ અહીંયા જોડાશે એટલે આ નિપજ મળશે. એનું જળ વિભાજન થાય એટલે નાઇટ્રોજન જશે, એમોનિયા સ્વરૂપે અહીંયા OOH જોડાય લેક્ટિક એસિડ આપે એટલે મૂળ પદાર્થ એસિટાલ્ડીહાઇડ હોવો જોઈએ. ક્વેશ્ચન 42 એસિટાલ્ડીહાઇડ વત્તા હાઇડ્રોજન એટલે NH2NH2 આલ્કલાઇન મીડિયમ, અહીંથી બે હાઇડ્રોજન અહીંથી એક ઓક્સિજન એટલે પાણી જશે એટલે CH3CH ડબલ બોન્ડ N
NH2 મળે છે. હવે 43 હેમી એસિટાલનું સૂત્ર કયું થાય? હેમી એસિટાલ એટલે કે જે કાર્બન ઉપર OH સમૂહ આવેલો હોય તે જ કાર્બન ઉપર આલ્કોક્સી ગોઠવાય. આ OR એટલે આલ્કોક્સી હાઇડ્રોક્સી એટલે હેમી એસિટાલ કહેવાય. એટલે જવાબ એ આવશે 44 પ્રોપેનોન. એમાં X કયો પદાર્થ હોય તો જેથી પ્રોપેન ટુ ઓલ નિપજ મળે? તો અહીંયા પાઇબંધ તૂટીને અહીં એક હાઇડ્રોજન અહીં એક ઉમેરાય એટલે રિડક્શન થશે. તો રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પાણી હોવું જોઈએ. ક્વેશ્ચન નંબર 45 મિરવિન પોન્ટ્રોપ વર્લી રિડક્શનમાં રિડક્શન કરતા તરીકે શું વપરાય છે? તેમાં CH3 ટ્વાઇસ CHO થ્રાઇસ Al વપરાય છે. એટલે આવા આઇસો પ્રોપોક્સાઇડ. ત્રણ વખત આ +3 1 આ 2 આઇસોપ્રોપોક્સાઇડ 3 વખત એટલે જવાબ ડી આવશે. ક્વેશ્ચન નંબર 46 પ્રોપેનોન જેને કે એસિટોન થાય એનું ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ વડે પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળે? આ એક રિડક્શન થયું. અહીંથી ઓક્સિજન જાય પહેલાં તો ઝિંક અને મર્ક્યુરી HCl પ્રક્રિયા કરીને ZnCl2 આપે. અહીંયા આગળ 2 મોલ હોય તો અહીં 4 મોલ વપરાય. મર્ક્યુરી એમનેમ રહેશે. 4 હાઇડ્રોજન એટલે 2H2 આપે. આ 2H2માંથી 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જાય અને 2 હાઇડ્રોજન અહીંયા ઉમેરાય અને પ્રોપેન બને. એટલે જવાબ એ આવશે 47 નીચેનામાંથી શેમાં પ્રક્રિયક તરીકે રોસેલનો ક્ષાર વપરાય છે? ફેલિંગ કસોટીમાં 2 બોટલ હોય. ફેલિંગ A તરીકે કોપર સલ્ફેટ અને ફેલિંગ B તરીકે સોડિયમ પોટેશિયમ ટાઇટ્રેટ હોય જેને રોસેલનો ક્ષાર કહેવાય છે. એટલે જવાબ બી આવશે. પેરિડિક કસોટીમાં પ્રક્રિયક તરીકે શું વપરાય છે? આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ અહીંયા ટાઇટ્રેટ હોય. અહીંયા સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ એટલે સાઇટ્રિક એસિડનો સોડિયમ પોટેશિયમ ક્ષાર વપરાય છે. 49 નીચેના પૈકી કોનું ઓક્સિડેશન બ્રોમિન જળ વડે થશે? ઇથેનોલ. એસિટોન કીટોન છે. એસિટોફિનોન કીટોન. આ કીટોન આલ્ડિહાઇડનું ઓક્સિડેશન બ્રોમિન જળ વડે થાય એટલે એમાંથી એસિટિક એસિડ બનશે. 50 એસિટોફિનોનમાંથી ઇથાઇલ બેન્ઝીન બનાવવા કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે?
ક્લેમેન્સન રિડક્શન હમણાં જોયું, ઝીંક મર્ક્યુરી એમાલ્ગમ અને સાંદ્ર HCl, એટલે CO સમૂહમાંથી ઓક્સિજન જાય, Za2 ત્યાં 2 હાઇડ્રોજન આવી જાય, એટલે ક્લેમેન્સન રિડક્શન કરવું પડે. પછી ક્વેશ્ચન નંબર 51, એસિટોફિનોન અને બેન્ઝોફિનોન વચ્ચે ભેદ દર્શાવતો પ્રક્રિયક કયો થશે? બેન્ઝીન રિંગ ઉપર COCH3 એસિટોફિનોન છે અને બેન્ઝીન રિંગ ઉપર CO અને બેન્ઝીન રિંગ એ બેન્ઝોફિનોન છે. તો હવે તમે એક માર્ક કરો, આયોડોફોર્મ ટેસ્ટ લેવી પડે. તો જનરલી કાર્બોનિલ સમૂહ પછી મિથાઇલ ગ્રુપ હોય તો આયોડિન અને NaOH સાથે આયોડોફોર્મ કસોટી આપે. જ્યારે બેન્ઝોફિનોનમાં COની બે બાજુ ફિનાઇલ છે, મિથાઇલ સમૂહ હોતો નથી, માટે આયોડોફોર્મ ટેસ્ટ નહીં આપે. માટે જવાબ ડી આવશે. એટલે CO સમૂહ પછી CH3 મિથાઇલ હોવો જોઈએ. ક્વેશ્ચન 52, એસિટોન અને એસિટાલ્ડિહાઇડ કઈ કસોટી દ્વારા પારખી શકાય છે? તો એસિટોન અને એસિટાલ્ડિહાઇડ તો એ સ્કિપ કસોટી, સ્કિપનો પ્રક્રિયક દ્વારા, એટલે કીટોન સાથે પ્રક્રિયા નહીં આપે પણ આલ્ડિહાઇડ સાથે આપે. 53, એ વત્તા મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ, એમાંથી મધ્યવર્તી નિપજ મળે, એનું જળ વિભાજન કરતા 2-મિથાઇલ પ્રોપેન-2-ઓલ બને છે. તો એ પદાર્થ કયો હશે? પહેલી વાત તો એ આપણા નિપજમાં કુલ કાર્બનની સંખ્યા 4 છે. હવે મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડમાં 1 છે, એટલે આ પદાર્થ 3 કાર્બનવાળો હોવો જોઈએ. તો 3 કાર્બનવાળો પદાર્થ એસિટોન થશે. એમાં મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ ઉમેરાય, એટલે કાર્બન સાથે મિથાઇલ, ઓક્સિજન સાથે MgI જોડાય. એટલે મધ્યવર્તીની પણ એનું જળ વિભાજન, એટલે પાણી સાથે પ્રક્રિયા, MgI OH સાથે જાય એટલે નિપજ મળી ગઈ. 2-મિથાઇલ પ્રોપેન-2-ઓલ, એટલે મેઇન પદાર્થ આપણો એસિટોન હોવો જોઈએ. ક્વેશ્ચન નંબર 54, કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા નહીં આપે? આલ્ડોલ સંઘનન, એસિટાલ્ડિહાઇડ આલ્ડોલ સંઘનન આપે. આલ્ડોલ સંઘનનની શરત એ છે, કાર્બોનિલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. તો ફોર્માલ્ડિહાઇડમાં આલ્ફા કાર્બન જ નથી, એટલે આલ્ડોલ સંઘનન ના આપે. ફોર્માલ્ડિહાઇડની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે? આ કેનિઝારો પ્રક્રિયા આપે, એટલે એક અણુનું ઓક્સિડેશન થાય અને બીજાનું રિડક્શન થાય, એટલે એકમાંથી ફોર્મિક એસિડ બનશે અને બીજા અણુમાંથી કીટોન મળશે, મિથેનોલ મળશે, CH3OH મિથેનોલ બનશે.
આ છે ફોર્મિક એસિડ અને આ છે મિથેનોલ બનશે એ. 56 56મો ક્વેશ્ચન. એસિટોફિનોનમાંથી આપણે 1 ફિનાઇલ 1 ઇથેનોલ બનાવવું છે તો કયો પદાર્થ જરૂર થાય? રિડક્શન કરતા આનો પાઇબંધ તૂટે એટલે એક હાઇડ્રોજન અહીંયા ને એક અહીંયા આવી જશે એટલે રિડક્સિંગ એજન્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લેવો પડે. ક્વેશ્ચન નંબર 57. એસિટોફિનોન એટલે બેન્ઝીન રિંગ ઉપર COCH3 એનો ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ અને સાંદ્ર HCl વડે રિડક્શન થાય તો મળતી નિપજ કઈ હશે? અહીંયા ક્લેમેન્સનમાં CO સમૂહ CH2માં ફેરવાઈ જાય. અહીંથી ઓક્સિજન જઈને બે હાઇડ્રોજન આવી જાય એટલે COCH2માં ફેરવાય ઇથાઇલ બેન્ઝીન બને. માટે જવાબ સી આવશે. ક્વેશ્ચન નંબર 58. કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા આલ્ડિહાઇડ કે કીટોનનું CH2માં રૂપાંતરણ થશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નહીં આવે પણ ક્લેમેન્સન રિડક્શનમાં એટલે જે કાર્બોનિલ સમૂહ હોય એ CH2માં ફેરવાય એ ક્લેમેન્સન રિડક્શન દ્વારા શક્ય છે. 59. કયું સંયોજન ટોલેન્સ કસોટી આપે? સામાન્ય રીતે આલ્ડિહાઇડ ટોલેન્સ કસોટી આપે છે તો ગ્લુકોઝમાં CHO સમૂહ આલ્ડિહાઇડ છે. હવે HCOOH આ એક અપવાદ છે. ફોર્મિક એસિડ હોય નહીં આપે કારણ કે એમાં આ ભાગ છે એ આલ્ડિહાઇડ થશે. CHOOH હોય છે તેમાં CHO સમૂહ તો છે જ અને એક OH એટલે આપશે, અપવાદ છે. પછી પેરાનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ આ તો આપે જ કારણ કે એમાં તો ચોખ્ખો CHO સમૂહ છે એટલે આપેલ તમામ આપે છે. ક્વેશ્ચન નંબર 60. કીટોનનું રિડક્શન કયા પ્રક્રિયક દ્વારા થઈ શકે? કીટોન એનું રિડક્શન નિકલ ઉદ્દીપકની હાઇડ્રોજન વડે થાય, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે થાય, સોડિયમ અને ઇથેનોલના મિશ્રણ વડે પણ થાય, હાઇડ્રેજિન અને આલ્કલાઇન મીડિયમ, ઝિંક મર્ક્યુરી સરન્સ અને HCl ક્લેમેન્સન એટલે આપેલ તમામ વડે રિડક્શન કરી શકાય. 61. પેરામિથોક્સી એસિટોફિનોન એનું ઝિંક મર્ક્યુરી સરન્સ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ વડે રિડક્શન કરવામાં આવે તો એમાંથી આ CO સમૂહ છે એ CH2માં ફેરવાઈ જાય એટલે પેરાઇથાઇલ મિથોક્સી બેન્ઝીન યાની કે પેરાઇથાઇલ એનિસોલ પણ કહેવાય. 62. આલ્ડિહાઇડ ફેલિંગ કસોટીમાં શેના લાલ અવક્ષેપ મળે છે? ફેલિંગ કસોટી થાય ત્યારે શેના લાલ અવક્ષેપ આપે છે? ફેલિંગ કસોટીમાં ક્યુપ્રિક ઓક્સાઇડ હોય એ Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડમાં ફેરવાય
માટે લાલ અવક્ષેપ આપે છે. 63. કયા સંયોજનનું ઓક્સિડેશન સૌથી સરળતાથી થાય? HCHO. અહીંયા આગળ બંને સાઈડ હાઇડ્રોજન હોય કાર્બોનિલ સમૂહની, એટલે અવકાશી અવરોધ ઘટે, એટલે ખૂબ જ સહેલાઈથી ઓક્સિડેશન થાય. મિથેનોલ. પ્રોપેનોનમાં કાર્બોનિલ સમૂહની બે બાજુ મિથાઇલ આવે, અવકાશી અવરોધ વધી જાય. એસિટોફિનોનમાં ફિનાઇલ અને મિથાઇલ આવે, અવકાશી અવરોધ મોટો હોય. બ્યુટેન 2-ઓનમાં ઇથાઇલ મિથાઇલ આવી જાય, એટલે સૌથી સરળ મિથેનોલ આપે. ફોર્માલ્ડિહાઇડ. 64. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડની મદદથી આપણે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ બનાવવું હોય તો કયો આલ્ડિહાઇડ કે કીટોન લેવો પડે? જો મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડમાં કાર્બન 1, નિપજમાં 4, એટલે જે પ્રક્રિયક હોય એ 3 કાર્બનવાળો હોવો જોઈએ. એસિટોન, એટલે અહીંયા આગળ OH જોડાય છે, એટલે અહીંથી બંધ તૂટે, અહીંયા H આવશે ને અહીંયા મિથાઇલ, એટલે મુખ્ય પદાર્થ એસિટોન હોવો જોઈએ, એટલે C. 65. આલ્ડિહાઇડ અને કીટોનના શુદ્ધિકરણ માટે કયો પ્રક્રિયક વપરાશે? આપણે આલ્ડિહાઇડ હોય કે કીટોન, એની સોડિયમ બાયસલ્ફાઇડ હારે પ્રક્રિયા કરતા O સાથે H, એનો પાઇબંધ તૂટે, અહીંયા SO3H, અહીં સોડિયમ જોડાશે. હવે એની પુનઃરચના થાય, એટલે અહીંયા H અને અહીંયા SO3 Na આવશે. પછી એનું જળ વિભાજન થતાં મૂળ આલ્ડિહાઇડ પાછો મળી જાય. એટલે શુદ્ધિકરણ માટે સોડિયમ બાયસલ્ફાઇડ ઉપયોગ આપણી બુકમાં આપેલું છે. 66. 66મો પ્રશ્ન. બેન્ઝાલ્ડિહાઇડનું રિડક્શન. બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન રિંગ ઉપર CHO, એનું રિડક્શન ખાલી જગ્યા સાથે કરવાથી ફિનાઇલ મિથેનોલ મેળવી શકાય. તો આ પ્રક્રિયા માટે રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લેવો પડે, એટલે શું થાય? એનો પાઇબંધ તૂટે, એટલે અહીંયા H અને અહીંયા H જોડાઈ જાય, એટલે CH2OH બનશે. અહીંયા આગળ નિપજ છે, એમાં 1, 2, 3 અને 4 કાર્બન છે. તો Y કયું હશે? તો અહીં તો જળ વિભાજન તો એક તો ફાઇનલ કે અહીંયા CH3, અહીંયા CN હોવું જોઈએ. તો CN માંથી જળ વિભાજન દ્વારા અહીંથી NH3 જાય અને બને, એટલે Y તરીકે CA3OHCN હોવું જોઈએ. અને તો X કયો હશે? હાઇડ્રોજન સાયનાઇડમાંથી, એટલે અહીંયા કીટોન હોવો જોઈએ, એટલે CH3COCH3 આમ વિચારવાનું હોય. એટલે અહીંયા આગળ OH અને અહીંયા CN હોવો જોઈએ, એટલે X વાળો પદાર્થ પ્રોપેનોન થવો જોઈએ. ક્લિયર? હવે 68. કયું સંયોજન મંદ NaOH સાથે આલ્ડલ સંઘનન આપશે? આલ્ડલ સંઘનનની શરત એ છે
કે આલ્ફા કાર્બન પર આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. CHO પછીનો કાર્બન એટલે આલ્ફા. અહીંયા એક હાઇડ્રોજન નથી, લાલ ડોલ સંગઠન ના થાય. પછી CH2 ડબલ બોન્ડ CH અને CHO. તો અહીં CHO પછીનો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ એ નથી. બેન્ઝાલ્ડિહાઇડમાં આલ્ફા કાર્બન તો છે પણ અહીંયા 4 4 બંધ બની જાય, આલ્ફા હાઇડ્રોજન નથી એટલે એક માત્ર પ્રોપેનાલ એટલે CHO પછીનો કાર્બન આલ્ફા, એની ઉપર આલ્ફા હાઇડ્રોજન આવેલો છે એટલે જવાબ ડી આવશે. પછી આવશે 69. કઈ પ્રક્રિયાથી પ્રાથમિક આલ્કોહોલ મળે? જો CH3COCH3 લઈએ, એનું સોડિયમ અને ઇથેનોલનું મિશ્રણ વડે રિડક્શન થાય, પાઇ બંધ તૂટે એટલે CHOH અને CH3OH વાળો કાર્બન બીજા બે સાથે દ્વિતીયક આલ્કોહોલ મળે. પછી બી, આ CH3COOH માં મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ ઉમેરાય, અહીં O સાથે MgI અને અહીંયા મિથાઇલ જોડાશે. આનું જળ વિભાજન કરતા પ્રોપેન ટુ ઓલ બનશે એટલે MgOHI છૂટું પડે, આ દ્વિતીયક આલ્કોહોલ બનશે. હવે CH3COOH નું ક્લેમેન્સન રિડક્શન થાય તો ઇથેન બનશે એટલે જવાબ ડી એક પણ નહીં આવશે. હવે ક્વેશ્ચન નંબર 70. ફોર્માલ્ડિહાઇડમાંથી આ ફોર્માલ્ડિહાઇડ છે, એમાંથી મિથેનોલ અને ફોર્મિક એસિડ કઈ પ્રક્રિયાથી બને? તે કીધી વાત છે કે નિઝારો. એકનું ઓક્સિડેશન થાય અને એકનું રિડક્શન થયું. એક અણુમાં ઓક્સિજન ઉમેરાય એટલે એનું ઓક્સિડેશન થયું, અહીંયા હાઇડ્રોજન ઉમેરાય એટલે રિડક્શન થયું, એટલે એ કેનિઝારો પ્રક્રિયા આપે છે. જવાબ બી આવશે. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ.